જામનગરમાં આવેલી જીજી હોસ્પિટલ જામનગર શહેર ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે। આ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે। હાલ એક બાજુ રાજ્યમાં ગરમીને લઈ હીટ સ્ટ્રોકના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે જામનગર જીજી હોસ્પિટલ તંત્ર પણ સજાગ બન્યું છે અને આવા કેસો સામે પૂરતી અને તાત્કાલિક સારવાર આપવા માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ઇમરજન્સી સારવાર અપાયા બાદ દર્દીને રિફર કરવામાં આવે છે। હાલ ગરમીની વિપરીત અસર પડેલ દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે, ત્યારે જામનગરની જીજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો ઉપરાંત પેરામેડિકલ સ્ટાફ ગાઈડલાઈન અનુસાર દર્દીઓની સારવાર આપી રહ્યા છે। હું ડૉક્ટર મનીષ મહેતા ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના વિભાગના વડા તરીકે સેવા આપું છું। હાલમાં સમગ્ર રાજ્યમાં જે હીટ વેવના કેસીસ વધી રહ્યા છે, તેમાં જામનગર પણ લકીલી એટલું બધું અફેક્ટેડ નથી, પરંતુ તેમ છતાં કોઈ પણ દર્દીઓ આવે તેને સારવાર સારામાં સારી રીતે આપી શકાય તે માટે તૈયારીના ભાગરૂપે અત્રે પુરુષો અને સ્ત્રી માટે અલાયદી સુવિધાઓ જે ઊભી કરવામાં આવી છે, તેના ભાગરૂપે પુરુષો માટે 10 થી 12 બેડનો એક અલાયદો વોર્ડ, લેડીઝ માટે પણ અલાયદો વોર્ડ અને આઈસીસીયુમાં પણ 5 બેડ રિઝર્વ રાખવામાં આવેલ છે। તમામ દર્દીઓને પહેલાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર આપી અને બાદ અત્રે શિફ્ટ કરવામાં આવે છે અને સમગ્ર અમારા ડિપાર્ટમેન્ટની ટીમ, રેસિડેન્ટ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ આ હીટ વેવના દર્દીઓને કેવી રીતે સારવાર આપવી તેના પ્રોટોકોલને સંપૂર્ણપણે જાણી અને બધા વાકેફ છે। હજી સુધી કોઈ અનિચ્છનીય કેવો કેસ દાખલ થયેલ નથી, પરંતુ તંત્ર પૂરેપૂરું સજાગ છે, પૂરેપૂરું તૈયાર છે અને કોઈ પણ દર્દી આવે તો એને સારામાં સારી સારવાર મળે તે માટે તમામ સુવિધાઓ ઇમરજન્સી વોર્ડ અને અત્રેના બિલ્ડિંગમાં ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને આમાં જે જ્ઞાનતંતુને લગતા લક્ષણો વધારે હોય છે અને ખાસ કરીને મોટી ઉંમરના વડીલો અથવા તો લેડીઝ અને ખાસ કરીને પ્રેગ્નન્ટ લેડીઓ એ લોકો માટે આ વધારે જોખમી છે। અને પ્રારંભિક લક્ષણોની વાત કરીએ તો એમાં માથું ભારે થવું, ચક્કર આવવા, વોમિટિંગ થવું, ગભરામણ થવું, પડી જવા જેવું થવું, બેલેન્સ જતું રહેવું, આ બધા જ્ઞાનતંતુને લગતા લક્ષણો મેઇન હોય છે અને એ વખતે જો સજાગ કેન્ડિડેટ તરત જ એનાથી દૂર થઈ જાય તો એમાંથી બહાર આવી શકે એમ છે। એથી બચવા માટે પ્રોપર હાઇડ્રેશન અને 11 થી 4નો જે મેઇન સમય છે એ વખતે બિનજરૂરી જો બહાર જવાનું ટાળે અને પ્રોપર હાઇડ્રેશન એટલે કે લિક્વિડ કોઈ પણ સ્વરૂપમાં જ વારંવાર લીએ અને ગરમીથી શક્ય હોય ત્યાં બચે તો આ બચાય એમ છે, પરંતુ તે માટે સાવચેતી ખૂબ જ જરૂરી છે। લિક્વિડમાં મેઇન સાદું પાણી પણ ચાલે, પરંતુ જનરલી આ પસીના વાટે આમાં શરીરમાં સોડિયમ અને પોટેશિયમનો પણ નિકાલ થતો હોવાથી જો લીંબુ પાણી લઈ શકાય, ઘરેથી સવારે બહાર નીકળે ત્યારે જ 2 બોટલ અલગ અલગ, એક સાદું રેગ્યુલર પાણી અને લીંબુ પાણી સાથે રાખવામાં આવે અને દર અડધી કલાકે એના સીપ લેવામાં આવે તો ગરમી હોવા છતાંય આનાથી બચાય એમ છે। તો છાશ છે, નાળિયેર પાણી છે, લીંબુ પાણી છે, આ લિક્વિડ અને રેગ્યુલર પાણી એનો કન્ટિન્યુઅસ ઇન્ટેક રાખવો જોઈએ તો જ આ હીટમાં બચાય એમ છે।